સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સિરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ 21,26,510ની કિંમતનો કુલ 15,023 બોટલો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સુરેન્દ્રનગર દાલ મિલ રોડ ઉપર રુદ્ર હેલ્થ કેરમાં એક બોક્સમાં 40 બોટલો લેખે કુલ 70 બોક્સમાં બોટલોનો નંગ 2800 કિંમત રૂપિયા 4,20,000 અને એક બોક્સમાં 40,000 બોટલો લેખે કુલ 141 બોક્સમાં બોટલો નંગ 5,640 કિંમત રૂપિયા 8,46,000 જપ્ત કરી, જ્યારે જોરાવરનગર પોલીસ કોમ્પ્લેક્સના રતનપુરના શિવશક્તિ કોમ્પ્લેક્સમાં મનવીર આયુર્વેદિક સ્ટોરમાંથી એક બોક્સમાંથી 40 બોટલો લેખે 90 બોક્સમાં બોટલો નંગ 3600 કિંમત રૂપિયા 5,40,000 અને એક બોક્સમાં 40 બોટલો લેખે 15 બોક્સમાં બોટલો નંગ 600 કિંમત રૂપિયા 90,000નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગરના નવા જંકશન માંડવરાયજીના પાનગલ્લા અને શિવશક્તિ ગોડાઉનમાંથી કુલ બોટલો નંગ 2,161 કિંમત રૂપિયા 2,06,110, જ્યારે જોરાવરનગર પોલીસ દ્વારા માળોડના ગામેથી ખોડિયાર પાન પાર્લરની દુકાનમાંથી કુલ બોટલનો નંગ 16 કિંમત રૂપિયા 16,000, તેની સાથે થાનગઢ પોલીસ ધોળેશ્વર ફાટક પાસેથી ચાવડા પાન દુકાનોમાંથી બોટલ નંગ 40 જેની કિંમત 4,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પતરાવાળી બોટલો પાસે બોટલ નંગ 122 કિંમત રૂપિયા 12,000 અને ધાંગધ્રા એનેક્સી સોડા શોપમાંથી બોટલો નંગ 38 જેની કિંમત 5,700, ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા હુસેની પોલીસ શોપમાંથી બોટલો નંગ 6 કિંમત રૂપિયા 900. સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સિરપના કારોબારનો પર્દાફાશ કરી કુલ 21,26,510ની કિંમતની કુલ 15,023 બોટલ ઝડપી પાડી આ તમામ મુદ્દામાલ FSLમાં મોકલી અપાઈ છે. સુરેન્દ્રનગરની અંદર જે ગઈકાલની જે બનાવ બન્યો છે એને અનુસંધાને સુરેન્દ્રનગરની અંદર મેડિકલ શોપ, પાન પાર્લર, કરિયાણાની દુકાનો, ઠંડા પીણાની દુકાનો, આ તમામને ચેક કરવાની એક ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશની અંદર આપણને બે જગ્યાએથી એક એનેક્સ સોડા શોપ સુરેન્દ્રનગર અને ધાંગધ્રા સિટીની અંદરથી હુસેની પાન પાર્લર, આ બંને જગ્યાએથી અમને 44 બોટલ સિરપની મળી છે. આ બોટલો કબજે કરી જાણવાજોગ દાખલ કરી અને એના સેમ્પલ છે એ FSLમાં મોકલવામાં આવેલ છે. આમાં જે નિયત માત્રા કરતાં વધારેનો જો આલ્કોહોલનું પ્રમાણ મળી આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત એની પાસેથી જે બિલો મળી આવેલા છે એની પણ ચકાસણી છે એ કરવામાં આવશે અને એમાં જે કંઈ કાયદા અનુસંધાને લાયસન્સ અને એ હોવું જોઈએ એ નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે.